હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં ગરમીની ફરમાઈશ ચાલુ થઈ ગઈ છે. પ્રસાદી જુઓ એટલે જુએ. અને આ વર રજાઓરે તૈયાર થઈને જઈ રહ્યા છો કોલેજ. હે? કેમ કોલેજ? જે કોલેજમાં ભણવાના સપના જોતા અને કોલેજમાં જજ બની ગઈ. હા જજ ના કહેવાય, ચીફ ગેસ્ટ. ચીફ ગેસ્ટ, હે? ચીફ ગેસ્ટ કહેવાય, ચીફ ગેસ્ટ. अपना भी दिल नहीं खाता है। આતા માં ઘરે કોઈ ફટાફટ પહોંચો, અત્યારે આપણે 10 વાગે પહોંચવાનું છે બકા. ચલો બે મારું કચુંબર બનાવશે અને ધનવી બેન ચોકલેટો ખાશી. હા બોલ. અમારું ગોરધનલાલનું ટિફિન રેડી કરી દઈશું અને મસ્ત તારા પેટમાં વળી ગડબડ કાઢ્યું છે. કાલની છે પ્રોબ્લેમ તો લીંબુ શરબત પીધું છે, થોડી કડા હાથ થશે. आमा ना खुला કજ્યો તો હોય जाते तो खाएंगे। તને બા કાઢી નતા આવતા? જો આને મૂકવાની જાતે એને જાતે જ કાઢવાની. હવે અંદર ના જાય દીકા, ના જાય. ચોકલેટ ખાશે પછી ચા દૂધ બી ખાઈશ. ભાઈ ચા દૂધ ખાઈશ ને ધનુ? મને આપીશ? મને આપીશ? હા. મને હાલો? ના, એમાં તો ભાગ નહીં હાલો નહીં બેટા, નહીં. આવો કશું ના બોલો મારી ચોટુડું. ચોટીડી. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ફુલેવર બટાકાની સબ્જી બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. આજે 4-5 પરી જેવું તેલ મૂકી દઉં, કારણ કે આ કોરું સબ્જી છે એટલે થોડુંક તેલ આમાં વધારે જ જોઈતું હોય છે. રહી નાખી દીધી, રહી તતરી જાય એટલે આપણે આગળ વઘાર કરીએ. રહી આપણી સરસ તતરી ગઈ છે. એના અંદર આદુ મરચાં અને લસણ સાથે સાથે આપણે સાઈડમાં આપણે મસાલો કરી દઈએ. 2 લીલા મરચાં નાખ્યા હતા, 1 ચમચી જેટલું આપણે લાલ મરચું, 1.5 ચમચી જેટલું હળદર, હિંગ, ધાણા જીરું. આના અંદર ગરમ મસાલો નહીં નાખીએ, આપણે પાઉંભાજીનો મસાલો નાખીશું, સ્વાદ અનુસાર મીઠું. જો તેલમાં પહેલાં નાખ્યું હોય તો આપણો મસાલો બળી જાય, એટલા માટે આ રીતે સાઈડમાં કરીને પણ આપણે મસાલો કરી શકીએ. ઘણા લોકોને ફુલેવર નથી ભાવતું હતું, એટલે આના અંદર તમારે વધારે પડતું લસણ નાખશો તો એનો ટેસ્ટ ખૂબ સારો આવશે. ઘણા લોકો આના અંદર રઈની જગ્યાએ મેથીનો વઘાર કરે છે. મેથીનો ટેસ્ટ પણ ખૂબ સારો આવતો હોય છે. સરસ મસાલો ભળી ગયો છે. 2 મિનિટ એને મસાલામાં થવા દઈએ. આપણે આના અંદર ગજાનનનો પાઉંભાજીનો થોડોક 1 ચમચી જેટલો મસાલો નાખીશું. એનો ટેસ્ટ ખૂબ સારો આવશે. હવે થોડુંક આપણે એને ચડી જાય એટલું પાણી નાખી અને ઇલેક્ટ્રિક સગડી પર આને મૂકી દઈએ. અમે ઇલેક્ટ્રિક સગડી આવી દિવાલ સાથે જોઈન્ટ કરાય છે, એટલે અંદર પડી રહે. નીચે આપણું ટેબલ જે કંઈ મૂકવું હોય તો મૂકી શકીએ. અને આ રીતે આપણું સોલર મૂક્યું છે, એટલે આપણે આનો ફાયદો ઉઠાવવાનો કે ભાઈ આપણી ગેસની બચત થઈ જાય. ઇલેક્ટ્રિક સગડી પર આવી નોનસ્ટિકની તવી કઢાઈ હોય તો જ આપણે આના અંદર મૂકી શકીએ, કાં તો ટુ બોલે બીજી વાસણો આનામાં ચાલતા નથી. ખાલી નીચેથી બેઠા હોય ને એ જ વાસણો આના અંદર ચાલે છે. બસ હવે આને અત્યારે મેં ફાસ્ટ કરી દીધું છે. વિશાલ કદાચ ઉતાવળ કરી નીકળી જશે,
એટલે અરે ધીમા તાપે નહીં ચડવા દઈએ, ફાસ્ટ ગેસ પર ગેસ સગડી પર જ આપણે એને સરસ ચડી દઈશું. અમારી સબ્જી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ગાજરનું અઠાણું બનાવું છું, તમારી સાથે રેસીપી શેર કરું. ગઈકાલે મેં ગાજરને કટિંગ કરી એના અંદર હળદર, મીઠું અને આખું લીંબુ નાખી અને તપેલીમાં સારા કરીને ધોઈ અને તપેલીમાં ભરીને આખી રાત મેં રવા દીધા હતા. સવારમાં મોટી કથરોકમાં કાઢી અને તડકે મૂકી દીધા હતા. તો તમે જોઈ શકો તો બધું પાણી સુકાઈ ગયું છે. હવે ગાજર આપણા સરસ કોરા થઈ ગયા છે. પણ હજી કાલે મેં વધારે હળદર અને મીઠું નાખ્યું હતું, એટલે અત્યારે મીઠું નાખવાની મારે જરૂર નહીં પડે, કારણ કે હવે મીઠું નાખીશ ને તો વધારે ખારા થઈ જશે. હવે આના અંદર આપણે 1-1.5 ચમચી જેટલો અચાર મસાલો નાખીશું. તમારે રઈના કુરિયા નાખવા તો રઈના કુરિયા પણ નાખી શકો છો. અચાર મસાલો નાખો અને 4-5 ચમચી જેટલું મેં આ તેલ ગરમ કર્યું હતું અત્યારે, અને થોડુંક સાધારણ જ મીઠું નાખું છું, કારણ કે મીઠું તો અંદર ખૂબ પડેલું છે. અને 2 ચમચી જેટલું આપણે વિનેગર નાખીએ, સફ વ્હાઈટ, એટલે આપણું અઠાણું બગડે નહીં. અને બધું આપણે મિક્સ કરી લઈએ. સરસ આને મિક્સ કરી અને સરસ ડબ્બામાં આપણે ભરી દઈએ. આ તમારે 1-2 મહિના સુધી અઠાણાને કશું જ થતું નથી. અત્યારે ગાજર ખૂબ સસ્તા અને સારા મળે છે. આના અંદર જો તમારે લસણ ખાવું હોય ને તો લસણને વાટી અને તેલમાં તતરાઈ અને મૂકી દેશો ને તો પણ આનો લસણનો ટેસ્ટ પણ ગાજરમાં ખૂબ સારો આવે છે. પણ આજે મેં આના અંદર લસણ નથી નાખ્યું, ખાલી અચાર મસાલો જ નાખ્યો છે, એટલે તીખાશ, ખટાશ, મીઠાશ બધું આનામાં આવી જાય. બસ આ રીતે કરી અને ડબ્બામાં કે બોટલમાં પેક કરી અને તમે મહિના સુધી અચાર તમે ઇન્સ્ટન્ટ ખાઈ શકો. અમારું અચાર કેવું લાગ્યું કોમેન્ટમાં ચોક્કસ શીખે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મિક્સ દાળની સબ્જી બનાવી, દાળ ખેતી વગર તમારી રેસીપી શેર કરો. ઘી અને તેલ બે મિક્સ કર્યું છે. આના અંદર સૂકી ડુંગળી, લીલા મરચાં, લસણ અને ટામેટાં. તો જીરું નાખવાનું ભૂલી ગઈ હતી, તો સાથે સાથે જીરું પણ સાઈડમાં સતરી ગયા. ગેસ આપણે ધીરો કરીએ. મસાલા કરી 2 લીલા મરચાં નાખ્યા, 1 ચમચી લાલ મરચું, હળદર, હિંગ, સેજ ગરમ મસાલો, ધાણા જીરું અને આદુ મરી ટામેટાં પૂરતું મીઠું. સરસ બધું મિક્સ કરી દઈએ. અને અંદર તુવરની, મસૂરની અને મગની દાળ નાખી અને નાખેલી છે અને બાફી દીધી છે. દાળનું પાણી જરાક આપણે અંદર નાખીએ. ટામેટા, ડુંગળી અને બધું સરસ ઉતરી જાય ત્યાં સુધી એને ખાવા દઈએ. મસાલો આપણો સરસ ઉતરી ગયો છે. હવે આપણે અંદર દાળ નાખી દઈએ. થોડાક ધાણા નાખીએ, થોડોક લીંબુનો રસ નાખીએ. આપણી દાળ ફ્રાય સરસ થઈ ગઈ છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી દાળ ફ્રાય કેવી લાગી. દાદા દવા માંગે છે, ચલો તો આપણે દવા પાણી લઈ જાઓ. પાણી શું જુએ છે? શું જુએ તને?
દાદાને દવા પીવાની છે. હે જા દવા આપો. ક્યાં પડી દવા? આમાય બહાર આવો. ક્યાં પડી દવા? લે હું આપું. ક્યાં પડી? ગોળી આપો. ક્યાં પડી દવા? આ ધનવી છે ને રોજ દાદાને દવા પીવડાવે પછી એ ઉપર જાય. એમના પછી મોઢું ખોલશે દાદાનું કે દાદા લ્યો દવા લ્યો. હે ને ધનુ? લે જા. એ જો એ આઈ. પાણી તો લાવ બેટા. ઓ નો ભૂલી ગઈ. કઈ દાદા? દાદા હું ભૂલી ગઈ. એ પડી ગઈ નીચે. દાદા હાથમાં આપી દે. દાદા હાથમાં આપી કે હું ભૂવા લઈને આવું છું. કહી દે. લે આવ્યું પાણી. આલ્યું બાય. પાણી આલ્યું બાય. પકડ દોડી જશે દાદાને હાલવા દે. એ ચાલશે બાકી. હવે ચાલ દાદા કે દાદા પીવો. દાદા પીવા તો હાલ. દાદા મોઢું તો ખોલ. હા હવે પાણી પીવો. બાપા જાતે પીવડાવશે. એ બીજી દવા લીધી. હા એ ભાઈ ગઈ દવા. ચલો ભાઈ આજે છે ને મારી પણ તબિયત જબરજસ્ત ખરાબ થયેલી છે. માંડ મેં ટ્રાવેલિંગ કરીને ઘરે પહોંચ્યો છું. અહીં થોડોક 10-15 મિનિટ જો બેડ પર બેઠો. પછી કઢી ખીચડી ખાધું. સ્પેશિયલી ફોન કરીને તો કહી દીધું ભાઈ મારા માટે કઢી બનાવું સોરી ખીચડી બનાવજો. તો કઢી ખીચડી બનાવીને થોડું ખાધું. બપોર બી માંડ ખાવાનું. પછી નીકળ્યો અમદાવાદથી. એવું માંડ નીકળ્યો તો મેં કીધું યાર કોઈ ખાધા કોઈ ચાલે એવું નહીં. તો દાળવડા કચડ ઊભો રહ્યો હું. એ દાળવડા એવા ઠરેલા 2 દાળવડા ખાધા ને એવા મેળ આવ્યો ને દાળવડો. પાછું મહેસાણા રિટર્ન આવ્યો. અને પાછું કાલે વળી રુચિતા કે રજા પાડો. ઓલરેડી ગુરુ શુક્ર શનિ 3 દિવસ તમારે રજા પાડવાની છે ઓફિસની. રુચિતાને પાર્લરમાં જવાનું છે અને મમ્મી જઈ રહી છે કાલે અંબાજી. વસંત પંચમીના દિવસે જાય છે અંબાજી દર્શન કરવા માટે. ભાવ પીએ જાય છે. હા અરે મારે કેન્સલ કરવું હોય બરાબર. હવે વેપારીને હમણાં બધા ઓર્ડર આવી પેન્ડિંગ પડેલા છે. કાલે ડિસ્પેચ કરાવ્યો કોઈ છૂટકો જ નથી. ડિસ્પેચ કરાવ્યો કોઈ છૂટકો જ નથી. મારે અમદાવાદ જવું જ પડશે. હા તો મમ્મી કેન્સલ કરશે. ચલો તો પછી હા તો વાંધો નહીં. કારણ કે અમદાવાદ છૂટું કારણ કે શ્રીલંક 3 દિવસ રજા છે. અત્યારે જો સિઝનનો ટાઈમ વેપારીને આપણે ટાઈમસર માલ ના પહોંચતો કરીએ તો મોટું નુકસાન આવે. રિપીટમાં ફરીથી કસ્ટમર ના આવે. અને 2 ઓર્ડર તો એવા છે કે જે મારા માટે કસ્ટમર નવા છે એટલે એ લોકોનો ઓર્ડર આપ્યા વગર છૂટકો જ નથી. મારી તબિયત સારી હશે ખરાબ હશે તો પણ મારે અમદાવાદ તો જવું જ પડશે. દવા ઘરી છે. મેડિકલમાં દવા લાવ્યો છું. પેટમાં ચૂક આવી રહી છે. આખું શરીર અકડ થઈ ગયું છે. તાવ પણ આવેલો છે. તો પણ છતાં કાલે એટલે તો આમ કોન્ફિડન્સ તો છે જ ભાઈ કાલે મારે તબિયત ચકાચક થઈ જશે તૈયાર. અમદાવાદ તો જવું જ પડશે. જોઈશું કેવું થાય છે. જવું જ પડશે મારે. અને અત્યારે હવે સોસાયટીમાં છે ભજન. અને હું ઘરે આવ્યો તો ધનવી છે ને ટીવીમાં ચાલતું હતું પેલું ગીત છે ને રામાયણી. કયું ગીત? એ ધનવીને બહુ ગમે છે. નાચતી હતી રહી. જો તમને આપણે કરું બાબુ ચોટી ગઈ છે. બસ તમે કાલે અંબાજી જવાનું? હે ધનવી લઈને જવાનું? તો સારું જો મમ્મી કાલે કેન્સલ કર્યું છે તો હું અમદાવાદ દોડી શકું ભાઈ. કારણ કે રુચિતાના હાથમાં મૂકવાની છે મહેંદી. અને એક બાજુ ફેશિયલ પણ કરવાનું છે. ફેશિયલ થઈ ગયું ને કાલે મહેંદી બાકી રહી છે. મહેંદી કાલમાં રજા મૂકવી પડી. એટલે સમજો ને મમ્મી રજા પડે એટલે મારી તબિયત સારી થઈ જ જવાની છે. જેથી હું અમદાવાદ દોડી શકીશ. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસી રોશે બધી ખૂબ સરસ બજાવે છે. હતોટી એટલે હાથ છે વસ્તુ બનાવવામાં આવેલો સરસ બેઠેલો હોય કે ક્યારેક પણ બનાવો તો પણ એવું જ સરસ બને. અચ્છા હથોટી તમે એના માટે કહો છો? ના હથોટી કીધું એમને. હથોટી એટલે
એટલે એમને કીધું કે ભાઈ કોઈ પણ વસ્તુ આપણે પર્ટિક્યુલર આપણા હાથેથી બનાવી હોય ને એ નહીં. અને મહેશભાઈ બધાને થેન્ક યુ સો મચ લખજો, બરાબર. ઘણા બધા આપણા વ્યુઅર્સ ફેમિલી મેમ્બરે તમારા ફાધરને તબિયત ઘણી સારી થઈ છે અને પ્રાર્થના કરી છે, તો એટલીસ્ટ તમે એ બધાને થેન્ક યુ સો મચનો રિપ્લાય તમે આપજો તો એ લોકોને ખૂબ જ આનંદ થશે. માસી કુકરમાં હેન્ડલ ક્યાં ગયું, બંધ કરતા કેમ ફાવે? કયું ફાવે છે, ઉપર સીટી વાગે છે અને બંધ કરતાય ફાવે છે. હવે બજારમાં જવાતું નહીં અને હેન્ડલ લગાવતું રોજ હાથ પડે ને કંઈક ને કંઈક લપરું એટલે જવાતું નહીં. બજારનું કામ, દુકાનનું કામ ઘણું બધું છે વાસણવાળાનું, અને એનું મુહૂર્ત આવશે ત્યારે થશે. માસી હાંડા ઉપર ડીશ રાખો તો જલ્દી થઈ જાય, ખૂબ જ ખુલ્લો રાખો તો બધું વાર લાગે. કેના ઉપર? હાંડવા ઉપર. હાંડવા ઉપર પણ શું છે કે ખુલ્લું રાખવાથી નીચે એ થઈ જાય, અને ખુલ્લું રાખવાથી ઉપર જે પાણીનો ભાગ હોય ને તો જલ્દી સુકાઈ જાય, અને તમને પલટાવો ને તો તમારે જે પેલું ઉપર લીલું લીલું હોય ને તો પલટાવતી વખતે છૂટું ના પડી જાય. એટલા માટે ખુલ્લું રાખવાથી ઉપરનો ભાગ સીજાઈ જાય. જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ યાદ આવ્યું કે ભાઈ અત્યારે દુબઈની અંદર ખૂબ જ સારો એવો ફંક્શન ચાલી રહ્યો છે, અને ઘણા બધા ન્યૂઝ પણ એવા આવ્યા છે દુબઈમાં, બરાબર. તો ત્યાં આગળ કદી વરસાદ નથી પડ્યો ને એટલો આજે વરસાદ પડ્યો છે, બરાબર. ભગવાને સરસ બધા આશીર્વાદ આપ્યા છે. બધા દુબઈના બી લોકો ત્યાં ખુશ થઈ ગયા કે આટલો બધો વરસાદ, અને પહેલું આપણું હિન્દુ મંદિર દુબઈમાં બની રહ્યું છે, તો આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય. દુબઈ જ કહેવાય ને, દુબઈ અલગ છે ને. ભાઈ અમે ગયા ના હોય એટલે ભાઈ અમારે માટે એવું છે. ગુજરાત છે, કાકાની છે, રહેવા દે, કાકાની. અચ્છા, કશું વાંધો નહીં. અબુધાબીમાં, બરાબર. 7 શિખર બનાવ્યા છે, 7 રાજ્યોનું પ્રતીક છે, બરાબર. ખૂબ સારું એવું મંદિર બનાવ્યું છે, અને આઈ થિંક એસી બનાવ્યું છે, આખું એસી ડોમ કરેલો છે. મેં જોયું ને, કાચના આગળ લગાવેલા હતા. દુબઈ વાળાએ લાઇટ ફ્રી આપી, પાણી ફ્રી આપ્યું, અને એટલે કોન્ટ્રાક્ટ એ રીતેનો કર્યો છે જમીનનો. એક જ મિનિટ બોલ. ત્યાંના શેખે એમનો કોન્ટ્રાક્ટ એવી રીતે આપ્યો છે જમીનનો કે ભાઈ જ્યાં સુધી સૂરજ ઉગશે અને આથમશે ત્યાં સુધી આ જમીન તમારે ટ્રસ્ટની રહેશે. લાઇટ ને પાણી ફ્રી લાઇટ પાણી બધું એમને ડેવલપ કરી. અને મારું અને કમલેશભાઈનું સૌભાગ્ય હતું કે જયારે અબુધાબી મંદિર જયારે આપણા પરફ્યુમ વાળા જે ભાઈ છે ને દુબઈ આપણે, તો એ અમે ત્યાં લઈ ગયા હતા અમે, અને ત્યાં અમે મંદિરની અંદર ગયા હતા. મંદિરની અંદર જયારે પૂજા અર્ચના જે આપણે ઈટ મૂકીએ ને આપણે પૂજા કરતા, ઈટ પણ આપણે મૂકેલી છે. એટલે અમારા માટે તો સૌભાગ્ય વાત છે કે ભાઈ જયારે મંદિર નતું, જયારે બનવાનું ચાલુ હતું ત્યારે ઈટની પૂજા અર્ચના કરીને અમે તે રાખી છે. એટલે આપણી એક આપણી ઈટ ત્યાં છે, આપણા નામની ઈટ ત્યાં છે. ત્યાં વખતે કદાચ વિડીયો શૂટ નતું કરવા દીધું, કઈ કરતું વિડીયો શૂટ નતું, બધું કર્યું. હા વિડીયો શૂટ નતું કરવા દીધું. ના ચરબી ચડી છે, બધાની પ્રદક્ષિણા કરી દે છે. હે ધ્યાન કરે છે આની મને કે કાકા હું તો રમું છું કોઈ. તું મારો વસંત પંચમી છે અને મારા મોમના ડેડની વેડિંગ એનિવર્સરી છે, તો નામ તો લખો. મીનાક્ષીબેનના મમ્મી પપ્પાની હેપી મેરેજ એનિવર્સરી છે, તો હેપી મેરેજ એનિવર્સરી બંનેને. અને આવતીકાલે વસંત પંચમીની બધાને અને ખૂબ ખૂબ શુભેચ્છા, બરાબર છે. અમે નાના હતા ને તો અમને આટલાદરા લઈ જતા હતા અમારી મમ્મી આગલે દિવસે, અને ત્યાં રાત્રે મસ્ત ફંક્શન થતું. બીજે દિવસ પણ સરસ વસંત પંચમીનું બધું ઉજવાતું, તે મેળો ભરાતો. અમે નાના હતા તો અમને ત્યાં આટલાદરા લઈ જતા હતા, અમને એ અત્યારે યાદ આવે છે. ચાલની બસ ટિકિટ પકડવી મેળો અત્યારે સાંજે ત્યાં કરી સરસ સત્સંગ ને બધું થાય છે. ત્યારે પ્રમુખ સ્વામી જીવતા હતા. જય શ્રી કૃષ્ણ. માસી સેન્ડવિચ ઈદરાસ રેસીપી આપો. ઈદડા જે આપણે જે આપણે મસાલા ઢોસાનું આપણે ખીરું જે પલારે, ઈડલીનું ખીરું પલારે ને એ જ ખીરું પલારવાનું, પણ ખાલી એના અંદર જે આપણે ધાણા પુદીનાની ચટણી બનાવીએ છીએ ને તો એક થાળી પાથરવાની, અને એના એ ખીરાના અંદર કારા મરી અને મીઠું નાખવાનું આવે છે, અને એને વચમાં ચટણી પાથરવાની, અને થોડીક વાર થવા દેવાનું, અને પછી પેલું બીજું ખીરું નાખવાની, તો તમારી ઈદડા તૈયાર થઈ જાય.
જય શ્રી કૃષ્ણ માસી, કઢીમાં ગુડ નાખો, ટેસ્ટ સારો લાગે છે. અમે પહેલેથી ખાંડ જ વાપરીએ છીએ. અમુલભાઈ લખી રહ્યા છે, માસીની જેવી કઢી બનાવવા માટે અહીં અમેરિકામાં ગોપાલનો કઢીનો મસાલો મળતો નથી. જો તમે એ મસાલો મોકલી આપો તો કઢી ખાવાની મજા આવે. અમુલભાઈ એડ્રેસ મોકલી દેજો, હું પોસિબલ થશે ને મંડે પછી હું ફ્રી થઈશ ને તમારું કુરિયર કરી આપીશ. બસ કે મસ્ત તમે કઢી ખાજો. મસાલો તો લાવી પણ હજુ સુધી કઢી બનાવવાનો મેળ નથી પડ્યો. રસનાબેન, માસીને કઢી બનાવતા જોઈને મને પણ થઈ ગયું છે આજે ડિનરમાં બનાવીશ. સરસ, બનાવો બનાવો. મેં તો સ્પેશિયલી રિક્વેસ્ટ કરી હતી મમ્મીના ભરૂચના ફોન કે મેં કીધું તમે જે બનાવીએ બનાવો બરાબર, મારા માટે ખીચડી બનાવજો. તો ખીચડી હું ખાઈ લઈશ, ખીચડીનું દૂધ બરાબર. તો ખીચડીની કઢી બનાવી તો મસ્ત ખાધી છે. હજુ પેટમાં એવી આવી રહી છે ને, હું ઘરે આવવાની તૈયારી આવી ને તો વધારે તકલીફ હમણાં તો રિસર્ચમાં ઠંડી ચાલુ થઈ ગઈ હતી, હવે પાછી થોડી ગરમી લાગી રહી છે. દવા તો ઓલરેડી કરી લીધી છે. ભગવાને તમે પ્રાર્થના કરજો કાલે મારી તબિયત ચકાચક થઈ જાય ને હું અમદાવાદ જઉં ને 4 દાડા બધા કામ છે બધા પેન્ડિંગ હોય ને બધા પૂરા કરી નાખું. તો મારે કામ તો ત્યાં કોકના કોકને સોંપીને આવવું જ પડશે, કારણ કે એક ગ્રાહક પાછું જાય ને તો મોટું નુકસાન આવે. માસીની રસોઈ ઓલવેઝ એક્સિલન્ટ. થેન્ક યુ સો મચ શેરિંગ ટેસ્ટી રેસિપી વિથ અસ. થેન્ક યુ સો મચ. બસ એટલે કોમેન્ટ હતી આજના દિવસની, બરાબર. અને ભાઈ કાલે જેના જેના પણ મેરેજ હોય તમારા કુટુંબની અંદર, તમારા પણ, તો બધાને હેપી મેરેજ એનિવર્સરી. ખૂબ ખૂબ રાજી રહેજો, બરાબર. વસંત પંચમી તો મુહૂર્ત વાઇઝ આવે, તારીખ વાઇઝ નથી આવતી. પણ એક વસ્તુ એવી છે જે તારીખ વાઇઝ આવે છે, એ શું આવે છે કોમેન્ટમાં બધા કહેજો, બરાબર. સમજાયને વંદન, બાકી બધાને હેપી નંદન, હેપી સમજાયને વંદન, બાકી બધાને અભિનંદન. અને 14 તારીખે શું આવે બધા કોમેન્ટ કરી નાખજો, બરાબર. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને આઈ એમ રિયલી સો સોરી, આજે પણ સ્ક્રીનશોટ હું નહીં આપું. પરિક્રમા ચાલે છે એટલે 16 તારીખથી 12 તારીખથી 16 તારીખ સુધીની પરિક્રમા છે. જે ગબ્બર છે ને, ગબ્બરની સાઈડમાં પરિક્રમા ચાલે છે. એટલે નરેન્દ્ર મોદી જે 60 વર્ષની બહેનો છે એ લોકોને 60થી ઉપરની બહેનો છે સિનિયર સિટીઝનવાળાને ફ્રીમાં બસો મૂકે છે પોતપોતાના શહેરમાંથી. આજે આવતીકાલે અમારા શહેરમાંથી જવાની છે બસ, એટલે એરિયા વાઇઝ જવાની છે બસો. બધાને ત્યાં દર્શન કરે ફ્રીમાં, ત્યાં જમવાનું છે અને ફ્રીમાં લઈ જશે. તો તમારા નજીકના બી હોય તો તપાસ કરજો અને માતાજીના દર્શન કરવા જજો. બહુ જ મજા આવશે અંબાજી દર્શન કરવાની. એક અમૂલ્ય તક હોય છે ભાઈ અંબાજી દર્શન કરવા. હવે તમને ખબર છે કે અમે વર્ષમાં 1-2 વખત તો જઈએ જ છીએ. હવે યાદ આવી છે તો થોડી દૂર કંઈક પ્રોગ્રામ ગોઠવીએ અંબાજીનો.